संग छिनुक जो होय, हरिजन संग छिनुक जो होय, हरिजन संग छिनुक जो होय। कोटि स्वर्ग सुख कोटि मुक्ति सुख, कोटि स्वर्ग सुख कोटि मुक्ति सुख, ए सम लहे न कोई, हरिजन संग छिनुक जो हो। करोड़ो स्वर्गना सुख અને કરોડા મુક્તિના સુખ, આ બધા પણ જેની આગળ તુચ્છ બની જાય એવું ભગવદીયના સંગનો આનંદ છે. महद भाग्य पुण्य संचित फल, महद भाग्य पुण्य संचित फल, कृष्ण कृपा जाके। सुरदास हरिजन पद महिमा, सुरदास सुरदास हरिजन पद महिमा, कहत भागवत ताके, हरिजन संग छिनुक जो होय, हरिजन संग छिनुक जो होय। હરિજન સંગ છીનક જો. ભગવદીની ક્ષણ પણ નકામી નથી થતી. ક્ષણવાર માટે કેવલ એના દર્શન થઈ ગયા હોય, વૈષ્ણવતા આપ મેળે આપણે ત્યાં વ્યાપી જાય. વાર્તા પ્રસંગમાં આવે છે, ગુસાઈજી એક ગામમાં પ્રદેશ કરવા પધાર્યા અને કહ્યું કે આ ગામમાં કોઈ વૈષ્ણવ નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું, લાગે છે કે ચાચાજી આ ગામમાં આવ્યા નથી લાગતા. કે જો એ આ ગામમાં આવ્યા હોય તો એમના રંગે તો રંગાઈ જ જાય કોઈ નથી. ભગવદીનો સંગ જ એવો છે, એનાથી તમે દૂર નથી રહી શકતા. ભગવાન જેવું આકર્ષણ એની ભીતર હોય છે. કારણ કે કીટ ભ્રમર ન્યાય, કીટ જેમ ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર રૂપ બની જાય, એમ ભગવદીઓ ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવત ધર્મોને પામી. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મો ભગવદીઓની ભીતર પ્રગટ થઈ જતા હોય છે. આવો મહિમા આપણે ત્યાં કયો છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે 2 ઘડી જીવ્યાનો, કે 2 ભગવદી મળ્યા, કુવાની પાર પર ભેગા થયા. એવો સત્સંગ ચાલ્યો, એવો સત્સંગ ચાલ્યો, હાડકા સુદ્ધા ગળી ગયા અને એમાંય કાણા પડી ગયા. અને કુવાની પાર પર લખતા ગયા કે 2 ઘડી જીવ્યા. ભગવદીનો સંગ એ જ જીવનનો સાચો અનુભવ કરાવે છે કે આ જીવન કેટલું દુર્લભ છે. અને બડે ભાગ માનુષ કે આ બહુ ભાગ્યથી મળ્યું છે માનવ દેહ. એ વસ્તુ ક્યારે સમજમાં આવે? જ્યારે કોઈ ભગવદીનો સંગ મળે ને ત્યારે એમ થાય કે સારું થયું કે મને આ માનવ દેહ મળ્યો, વૈષ્ણવનો દેહ મળ્યો, જેથી ભગવત ચર્ચા કરવાનો લાભ મને આ ભગવદી સાથે મળ્યો છે. આની દુર્લભતાનો ખ્યાલ ત્યારે આવે. સેવા કરતા હોય ત્યારે આ દુર્લભતાનો ખ્યાલ આવે કે પ્રભુએ મને એવી આંખો આપી, એવા હાથ આપ્યા, એવા પગ આપ્યા કે જેથી હું ઠાકોરજીની સેવા કરી શકું. આની દુર્લભતાનો ખ્યાલ ત્યારે આવે. કથા સાંભળતા આપણને ખ્યાલ આવે કે પ્રભુએ મને એવા કર્ણ આપ્યા જેનાથી હું ભગવત કથા સાંભળી શકું છું. આની દુર્લભતાનો ત્યારે ખ્યાલ આવે. દર્શન કરતા ખ્યાલ આવે કે પ્રભુએ મને એવા નેત્રો આપ્યા જેથી ભગવત દર્શનનો મને સુખ મળી રહ્યું છે. ત્યારે આ દુર્લભતાનો ખ્યાલ આવે. પૈસાની કિંમત ક્યારે હોય? જ્યારે બજારમાં જઈએ ને અનેક સુંદર વસ્તુ મળતી હોય ત્યારે આપણને એમ લાગે કે ઓ સારું થયું પૈસા છે તો આ બધું હું લઈ શકું છું. એમ જ જ્યારે આ અલૌકિક તત્વો સામે મળે ત્યારે આપણને મહત્તા ખ્યાલ આવે કે પ્રભુએ મને એવો દેહ આપ્યો જેનાથી હું આ બધું સુખ લઈ શકું. સત્સંગનો રસ ચાખ જીવ તું, સત્સંગનો રસ ચાખ. ઓ
સત્સંગનો રસ ચાખ, જીવ તું સત્સંગનો રસ ચાખ. ભગવદીઓ કહે આ સત્સંગનો રસ ચાખ. તને એવી ઇન્દ્રિયો મળી છે જેથી ભગવદીઓના સંગ અને ભગવત સેવાનો લાભ મળી શકે. શરૂઆતમાં કદાચ થોડો શ્રમ પડે, અરુચિ આવે, પણ ચાખતા ચાખતા એમાં રસ પ્રગટ થઈ જશે અને એની મધુરતાનો આસ્વાદ આવવાનો. આરે કાયાનો ગર્વ ન કીજે, આરે કાયાનો ગર્વ ન કીજે. હે અંતે થવાની છે, અંતે થવાની છે ખાક, જીવ તું સત્સંગનો રસ ચાખ. ઓ સત્સંગનો રસ ચાખ, જીવ તું સત્સંગનો રસ ચાખ. મહાપ્રભુજી કહે આવા કોઈ ભગવતીનો સંગ મળે અને એની સાથે નિરંતર સત્સંગનો આનંદ લઈ આ જીવનને સાર્થક કરે. આગળ શિક્ષાપત્રને સમજાવતા 13મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ માર્ગના દરેક તત્વો પરમ અલૌકિક છે. અને એ વાતને સમજાવતા 13મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, શ્રી કૃષ્ણ શ્રીમદાચાર્ય તથા શ્રી વિઠ્ઠલેશ્વર તથા લીલાસ્ત સામગ્રી ન તત્સામ્યમ કદાચન. શ્રી કૃષ્ણ શ્રીમદાચાર્ય તથા શ્રી વિઠ્ઠલેશ્વર તથા લીલાસ્ત સામગ્રી નૈતત્ સામ્યં કદાચન. બહુ અદ્ભુત વાત શ્રી હરિરાયજી કરી. ઠાકોરજી, મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને એમની સમસ્ત લીલા સામગ્રી, આ દરેક તત્વો પરમ અલૌકિક છે. અને પરમ અલૌકિક હોવાને કારણે આ સર્વને સમાન કોઈ પણ લૌકિક વસ્તુ કદાપી થઈ ન શકે. આની સરખામણી પણ કોઈની સાથે કરવી નહીં. કોઈ પણ લૌકિક તત્વો સાથે આ અલૌકિક તત્વોની સમાનતા ક્યારેય ન કરવી. સ્પષ્ટ ગુસાઈજી મહાપ્રભુજી માટે સપ્તશ્લોકીમાં કહે છે, ભાવી ન ભૂતોસ્ત્યપી. આવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી. એટલે ક્યારે આમની સરખામણી કોઈની સાથે નહીં કરવી. કે આ મહાપ્રભુજી જેવા, આ ગુસાઈજી જેવું, આ ઠાકોરજી જેવું, અને એમની લીલા સામગ્રી પણ, પ્રભુની લીલા સામગ્રી પણ લૌકિક નથી. પ્રભુની આનંદાંશ સૃષ્ટિનો આ વિસ્તાર છે. વૃંદાવન, ગિરિરાજજી, યમુનાજી, ગોપીજનો, સખાજનો, લીલાના પક્ષીઓ, લીલાની ગાયો, લીલાના પશુઓ, આ જેટલા પણ વૃક્ષો, લતા પતા વૃક્ષ, જેટલી પણ આ લીલા સામગ્રી છે, એમાં કસામાં ક્યારે પણ લૌકિક ભાવ નહીં લાવો, કારણ કે આ લૌકિક નથી. વેણુ ગીતના સુબોધનીજીમાં પણ અને અન્ય આચાર્યો પણ એ વાત સમજાવતા ત્યાં કહ્યું કે આ પ્રભુનું જે અલૌકિક વૃંદાવન છે, અલૌકિક લીલા સામગ્રી છે, એમાં ત્રણ વસ્તુ નથી. આ ત્રણ બંધન દરેક લૌકિક લોકોને લાગેલા છે. એક કાલકૃત ક્ષય, કર્મકૃત પરિણામ અને સ્વભાવકૃત બંધન. આ દરેક જીવોને લાગેલા છે. કાલકૃત ક્ષય લીલામાં નથી. જ્યાં લૌકિકતા છે ત્યાં કાલકૃત ક્ષય છે.
આપણે ત્યાં અમુક સમય જાય એટલે વસ્તુ બગડી જાય, માણસ ગરડો થઈ જાય, બધું કરમાઈ જાય, ફૂલો કરમાઈ, બધું જ છે. કાલકૃત ક્ષય લૌકિકતામાં છે, અલૌકિક સ્થાનોમાં નથી. ત્યાં ગોપીજનો 16 વર્ષના છે તો ક્યારે 17 વર્ષના થતા નથી. ત્યાં એ જ આયુ, ત્યાં એ જ રહે. ત્યાં કાલકૃત ક્ષય, ત્યાંના પુષ્પો લીલાના ક્યારે કરમાતા નથી. ત્યાંની લીલા સામગ્રી ક્યારે બગડતી નથી. એ નિત્ય છે, ઇટર્નલ, શાશ્વત છે. પ્રભુની જે લીલા સામગ્રી છે, જે યમુનાજી છે, લીલામાં ક્યારે સુકાતા નથી કે તેમાં કઈ ભરતી આવતી નથી. ત્યાંના ગિરિરાજજી ક્યારે તલભર ઘટતાય નથી. ભગવદ લીલા સામગ્રીમાં કાલકૃત ક્ષય નથી. એ છે, ત્યાંની લીલાઓ પૂરી પણ નથી થતી. પ્રભુ અલૌકિક વૃંદાવનમાં જ્યારે લીલા પ્રારંભ કરી ત્યારે આ લીલા બંધ કરીને આ લીલા શરૂ કરી, આ લીલા બંધ કરીને આ, એવું નથી હોતું. એક લીલા ચાલે છે તો શાશ્વત ચાલતી રહે. બીજી જગ્યાએ શરૂ થાય, નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. ગોપાલદાસજી નિત્ય લીલા, નિત્ય લીલા, નિત્યનો અર્થ બે રૂપે થાય, એક ડેલી અને એક થાય ઇટર્નલ, શાશ્વત. તો પ્રભુની નિત્ય લીલા મીન્સ શાશ્વત લીલાઓ છે, કે ક્યારે બંધ થતી નથી, એ ચાલતી જ રહે છે. બધી જ લીલાઓ જ્યાં પ્રભુએ શરૂ કરી હોય ત્યાં આજે પણ એ થઈ જ રહી છે. તો કાલકૃત ક્ષય નથી, કર્મકૃત પરિણામ નથી. ત્યાં કર્મના ફળો નથી કે આ કર્મ કર્યું તો આ ફળ, આ કર્મ કર્યું તો આ ફળ, એવું કર્મકૃત ફળ નથી. અને સ્વભાવકૃત પરિણામ નથી, બંધન નથી, સ્વભાવકૃત બંધન નથી. આ બધા વ્રજભક્તો ને લીલા સામગ્રી ક્યાંથી પ્રગટ થાય? સ્વામીજીના મનોરથોમાં. કે સ્વામીજી આજે જે મનોરથ કરે અને એ સ્વામીજીની ભીતર જાગેલી ભાવનાઓ સખી રૂપે પ્રગટ થઈ જાય. આજે એમ થાય કે આજે આ લીલા કરવી છે, આજે આ મનોરથ કરવો છે, એમાં આટલા ગોપીજન, આવી સજાવટ, આવી સામગ્રી, અને સ્વામીજીના મનોરથથી બધું સાકાર બની જાય. કારણ કે ત્યાં બધું સ્વરૂપાત્મક છે. લીલામાં બધું સ્વરૂપાત્મક છે. એટલે જે ભાવનાઓ પણ પ્રગટ થાય છે ને, એ સ્વરૂપ રૂપે, ગોપીજન રૂપે પ્રગટ થઈ જાય છે. ત્યાં સિદ્ધ કરવા બેસવું નથી પડતું, મનોરથ રૂપે પ્રગટ થઈ જાય. તો ત્રણ વસ્તુ નથી. એટલે અહીંયા હરિરાયજી કહે છે, ઠાકોરજીને ક્યારે લૌકિક નહીં જાણવા, મહાપ્રભુજીને ક્યારે લૌકિક નહીં જાણવા, ગુસાઈજીને ક્યારે લૌકિક નહીં જાણવા, અને પ્રભુની લીલા સામગ્રીને લૌકિક નહીં જાણવા. આ બધું પરમ અલૌકિક છે. એટલે એની સમાનતા પણ કોઈ લૌકિક સાથે ન થઈ શકે. પ્રાય જો આપણા બધાનો આદત હોય, ક્યાંય પર્વત દેખાય, કેવું ગિરિરાજજી જેવું લાગે છે, આમ કહી દઈએ. હરિરાયજી ના પાડે છે, ગિરિરાજજી જેવું કોઈ ન થઈ શકે. ગિરિરાજજીની સમાનતા કોઈ લૌકિક પર્વત સાથે ન કરાય. યમુનાજીને આપણે ક્યાંય નદી જોઈએ, કેવી યમુનાજી જેવું નદી છે, આ ન કરાય. યમુનાજી જેવું કોઈ નદી થઈ જ ન શકે. કોઈમાં શ્રેષ્ઠતા દેખાય, જો આ લોકો મહાપ્રભુજી જેવા ક્યારે નહીં. અમારા તાજી મહારાજનો પ્રસંગ આવે છે કે એમની પાસે કોઈ વૈષ્ણવ આવ્યા અને કેવું આપ તો સાક્ષાત વલ્લભ છો. તો આપે કહ્યું પછી હવે મારા દોષ જોતો નહીં તો મહાપ્રભુજીના દોષ બરાબર પાપ લાગશે. તે જો મારામાં મહાપ્રભુજીનો ભાવ કર્યો તો પછી હવે એ ભાવ રાખજે. હવે જો મારામાં દોષ જોઈશ તો પછી વલ્લભના દોષ જોવાનો અપરાધ લાગશે. ભાવી ન ભૂતોસ્ત્યપી, કોઈ થયું નથી ને થવાનું નથી. શ્રી ગિરિરાજજી અને યમુનાજીની સમાનતા કોઈની સાથે ન થઈ શકે. ગોપીજનોની સમાનતા કોઈની સાથે ન થઈ શકે. સખાજનોની સમાનતા કોઈની સાથે ન થઈ શકે. આપણે તો જંગલ જોઈએ કેવું વૃંદાવન જેવું લાગે છે. ના, વૃંદાવન જેવું કોઈ ન થઈ શકે. આ બધા પરમ અલૌકિક તત્વો છે. તમે સમાનતા કરીને એ તત્વોને નીચે કરો છો. કારણ કે આવું થાય જ નહીં, થઈ જ ન શકે. જો મુસ્લિમ ધર્મમાં એમની મૂર્તિ ન બનાવે ખુદાની, કારણ એ લોકો એમ માને કે ખુદા જેવું કોઈ બની જ ન શકે, એના જેવું કોઈ હોય જ નહીં. એમ આપણા પ્રભુ જેવું કોઈ ન હોય.
એની સમાનતા સરખામણી, જેમ આપણે સમાનતા કોની, આપણે કોઈ સારું ગાતું હોય તો એમ કહીએ કે તું કોઈ સારા ગાયકનું કે લતા મંગેશકર જેવું ગાય, પછી કોઈ સારું ગાયક હોય તો એમ કે આનું કંઠ તો કોકિલ કંઠ, એને એમ કહેવાય કે આ તો કોયલ જેવું ગાય. પણ કોયલને શેની ઉપમા આપીને સમજાવું? ત્યાં તો અનુપમેય થઈ જાય. તમે એક એક ઉપમા આપીને ચડતી કરતા જાઓ, પણ જે પરમ હોય એને તો કયું એક્ઝામ્પલ આપું, શેની ઉપમા આપો, કોનું ઉદાહરણ આપો? તો પ્રભુ પણ અનુપમેય છે. આમની સમાનતા કોઈની સાથે ન થઈ શકે. આ તો પરમ અલૌકિક છે, એવું તત્વ આ છે. અને એટલા માટે આપણે ત્યાં કહ્યું કે આ મહાપ્રભુજીની સમાનતા કોઈની સાથે નહીં કરવી, ગુસાઈજીની સમાનતા કોઈની સાથે ન થઈ શકે. એ તો પરમ અલૌકિક તત્વો છે. લીલા સામગ્રી એ પરમ અલૌકિક તત્વો છે. પ્રભુની સજાવટમાં જે ખીલોના છે એમને પણ લૌકિક ભાવે નહીં જોવા. ગાય હોય, આપણે ઘોડો મૂકીએ કે હાથી રાખીએ, સિંહ રાખીએ, આ બધું અલૌકિક છે. હંસ રાખીએ, પોપટ રાખીએ, આ બધા લીલા સામગ્રી છે, એને પણ લૌકિક નહીં જોવા. અમારા પૂર્વ થયા દામોદર લાલજી મહારાજ મથુરા બિરાજતા, એમના જીવનનો એવો પ્રસંગ આવે છે કે જ્યારે પધાર્યા સેવામાં તો જે ખંડપાટ પર એક પોપટ રાખેલું શુક, એનો પગ તૂટી ગયેલો એટલે પડી જાય, વારે ઘડી ઊભું ન રહે. એટલે મુખિયાજીએ કહ્યું કે જરા આ ચાંદીનું શુક છે આને ઝાડ લગાડી લો એટલે પાછું ઊભું રહી જાય, પડી જાય છે. એક દિવસ, બીજા દિવસે પધાર્યા પાછું કહ્યું, ત્રીજા દિવસે પધાર્યા પાછું કહ્યું. એટલે એમણે કહ્યું હાથમાં મને આપો શુક હાથમાં લીધું અને એટલું બોલ્યા કે સુખદેવજી તમારી સેવા થઈ ગઈ, હવે લીલામાં પધારો. અને જ્યાં આમ છોડ્યું પાંખો ફૂટી ગઈ અને ઉડતું ઉડતું લીલામાં અંગીકાર થઈ. અને જાણે પ્રમાણ આપ્યું કે આ ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, આ બધી પરમ અલૌકિક તત્વો. અને વાર્તા સાહિત્યમાં અને આપણા પ્રસંગોમાં એવા અનેક પ્રમાણ આવે કે આ અલૌકિક સંપત્તિ પ્રગટ કરી. ચતુર્બુદ્ધદાસજીની ખટૃતુની વાર્તામાં પણ પ્રસંગ આવે. જ્યારે ચતુર્બુદ્ધદાસજી ગિરિરાજજીમાં પ્રવેશ કર્યો અને ત્યાં યુગલ સ્વરૂપના દર્શન થયા, અને ત્યારે કહ્યું કે મને તો આ યુગલ સ્વરૂપના પ્રગટ નેત્રોથી લીલાના દર્શન થયા, પણ ભૂતલ પર અનેક દૈવી જીવો છે, એમને આ સુખ ક્યારે મળે? અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે અમે ષટ સંપત્તિ ભૂતલ પર પ્રગટ કરી છે. અને આ ષટ સંપત્તિ, 6 સંપત્તિ પરમ અલૌકિક છે. અને એમાંથી કોઈ એકનો પણ આશ્રય કરશે ને તો એને આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થશે. અને ત્યારે કહ્યું વૈષ્ણવના માથે બિરાજતું સેવ્ય સ્વરૂપ. બીજું કહ્યું શ્રી યમુનાજી, ત્રીજા શ્રી ગિરિરાજજી, ચોથા શ્રી મહાપ્રભુજી ને એમનું વંશ, પાંચમું કહ્યું સાક્ષાત શ્રીમદ ભાગવતજી, અને છઠ્ઠું શ્રી વૃંદાવન બ્રજ. આ 6 અલૌકિક સંપત્તિઓ મેં ભૂતલ પર પ્રગટ કરી છે. આમાંથી એકનો આશ્રય પણ જીવ કરશે તો એને પ્રગટ આ જ નેત્રોથી લીલાના દર્શન થશે. તો આ 6 વસ્તુને પરમ અલૌકિક જાણવા, લૌકિક નહીં જાણવા. લૌકિક ભાવ અને લૌકિક વ્યવહાર આમની સાથે નહીં કરવો. આગળ ત્રીજા શિક્ષાપત્રને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન नाथ की जय, श्री हरिराय महाप्रभु की जय. शिक्षापत्र 4 30 શ્લોકમાં ચોથા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આપણને પત્ર લખ્યો છે. મુખ્ય વિષય છે પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મોનું નિરૂપણ. પુષ્ટિ પુરુષોત્તમને સમજવા માટે પ્રભુમાં રહેલો આ ધર્મ સમજવો બહુ જરૂરી છે. અને એ ધર્મનું નામ છે વિરુદ્ધ ધર્માશ્રય. 2 પ્રકારના ધર્મોની વાત કરી છે, બહિરંગ ધર્મ અને અંતરંગ ધર્મ. બહિરંગ ધર્મોમાં 5 પ્રકારનો સમાવેશ કર્યો: કર્તૃત્વ, સ્વરૂપત્વ, સર્વધારત્વ, ન્યાયત્વ અને વિરુદ્ધ ધર્માશ્રયત્વ. આમ બહિરંગ ધર્મોમાં 5 ધર્મોની વાત કરી, જેની ચર્ચા આપણે આગળ કરીશું. અને અંતરંગ ધર્મોમાં 2ની બાબત વાત કરી, એક ઐશ્વર્ય અને બીજું માધુર્ય. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી આપણને પત્ર લખતા કહે: પ્રભો ધર્મા શ્રુતો પ્રોક્તા
तथा भागवतेऽपि च अप्राकृता स्वरूपैक निष्ठा भिन्ना न रूपतः प्रभोर्धर्मा श्रुतो प्रोक्ता तथा भागवतेऽपि च अप्राकृताः स्वरूपैक निष्ठा भिन्ना न रूपतः प्रभु धर्माः श्रुतौ प्रोक्ताः तथा भागवतेऽपि च अप्राकृताः स्वरूपैकनिष्ठा भिन्ना न रूपतः પ્રભુના ધર્મો અપ્રાકૃત છે, એક સ્વરૂપ જ સ્થિત છે અને સ્વરૂપથી અભિન્ન પણ છે એવું શ્રુતિ તેમજ શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કરવામાં આવેલું છે. પ્રભુના ધર્મો પ્રાકૃત નથી. મહાપ્રભુજી માટે પણ આપણે સર્વોત્તમ સૂત્રમાં જ્યારે કઈ પ્રાકૃત ધર્માનાશય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપની શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, લીલા પરિકર, ઠાકોરજી આ બધા અપ્રાકૃત ધર્મ વાળા છે. ગોપેશ્વરજી અપ્રાકૃત શબ્દની ટીકા કરતા, વ્યાખ્યા કરતા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે કે અપ્રાકૃત એટલે જે સદા એક રસ હોય, કેવલ આનંદમય હોય અને લૌકિક માયાના ગુણોથી જે રહિત હોય એને કહેવાય અપ્રાકૃત. વલ્લભનું સ્વરૂપ, ઠાકોરજીનું સ્વરૂપ વેદોમાં કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ કેવલ આનંદ રૂપ છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નામ આકારમાં જો તો સન્મનુષ્યાકૃતિ, સર્વોત્તમ સ્તોત્રમાં નામ કહ્યું મહાપ્રભુજીનું. કેવા છે મહાપ્રભુજી? મનુષ્ય આકાર વાળા. આકાર મનુષ્યનો છે પણ દેહ સાધારણ મનુષ્ય જેવો નથી. આપનું સ્વરૂપ કેવું? શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ. સ્વરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરણાતિ ભરિતા વિહારાન કુરવાણ. શ્રી ગુસાઈજી સપ્ત શ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા કહે છે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરણાતિ ભરિતા. એ ભગવદ રસથી છલકતા. અને જો વલ્લભના સ્વરૂપની જો સપ્ત શ્લોકીમાં ગોકુલનાથજી આદિની ટીકાની ચર્ચા કરીએ તો જ્યારે વિપ્રયોગ સમયે જ્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા હોય અને ગોપીજનો પ્રભુને પુકારતા પુકારતા ગોતતા હોય, હા નાથ રમણ પ્રેષ્ઠ કાશી કાશી માં જ્યારે પુકાર કરતા હોય વિરહ સમય, અને વિરહ સમયે જ્યારે પુકાર કરતા હોય પ્રભુના નામનો, તો ગોપીજનોના હૃદયમાં ભગવત સ્વરૂપ બિરાજે છે. એ વિરહાત્મક સ્વરૂપ બિરાજે છે. વિપ્રયોગ ધર્મી સ્વરૂપ ગોપીજનોના હૃદયમાં બિરાજે છે. અને જ્યારે ગોપીજનો પુકારે ત્યારે એમના અધર ઉપર એ સુધા જે વિપ્રયોગ ધર્મી રૂપ છે એ અધર પર આવીને બિરાજી જાય, એના બિંદુઓ બિરાજી જાય. તો આ સમસ્ત ગોપીજનોના અધરમાં બિરાજેલી વિપ્રયોગાત્મક ધર્મી સુધા અને એને ભેગી કરી કોઈ મનુષ્યના રૂપમાં ઢાળો અને જે સ્વરૂપ બને એ શ્રી વલ્લભનું વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. અને એટલા માટે અપ્રાકૃત રૂપ શ્રી મહાપ્રભુજી છે. પ્રાકૃત ધર્મો નથી. પ્રાકૃત ધર્મો કોને કહેવાય? તો આપણે ત્યાં કહ્યું ને, શરીરના જે ધર્મો આપણે ત્યાં 6 કયા છે. અસ્થિ, જાયતે, વર્ધતે, મ્રિયતે. એક છે અસ્થિ હોવું, જાયતે એટલે જન્મવું, વર્ધતે એટલે વધવું, મ્રિયતે એટલે મૃત્યુ પામવું. આ લૌકિક દેહના ધર્મો છે. અને શ્રી વલ્લભ આ બધાથી પર છે. પ્રભુ આ બધાથી પર છે, આનંદ રૂપ છે. એવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે. ઠાકોરજીને પણ આનંદ માત્ર કયા. એટલે જયારે નંદ મહોત્સવ થાય ત્યારે આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. વેદમાં બ્રહ્મને જે આનંદ રૂપ કયા એ થયો છે. પછી ચોખવટ કરતા કહીએ કે જય કનૈયાલાલ. આનંદ રૂપ છે કોણ? કે કૃષ્ણ.
અને એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પધાર્યા એટલે પહેરું નામ આનંદ. એ જ સ્વરૂપ પધાર્યું છે. તો પ્રાકૃત ધર્મોથી રહિત છે. પ્રાકૃત ધર્મો એ માયાજન્ય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, સુખ, દુઃખ આ સર્વથી જે મંડિત થયેલું હોય એ પ્રાકૃત ધર્મ હોય. પણ આ બધા તત્વો તો એનાથી પર છે. પ્રભુ એનાથી પર છે. મહાપ્રભુજી એનાથી પર છે. આ પ્રાકૃત સ્વરૂપ છે. પ્રભુના પ્રધાન બે ધર્મોની વાત, અંતરંગ ધર્મ અને બહિરંગ ધર્મ, બે પ્રકારના ધર્મો છે. બહિરંગ ધર્મોમાં 5 ધર્મો બતાવતા શ્રી હરિરાયજી બીજા શ્લોકમાં કહે, કર્તૃત્વ સર્વરૂપત્વ સર્વધારાત્વ મુખ્યકાર વ્યાપકત્વ વિરુદ્ધાત્મ ધર્માદ્યા શ્રુતિરૂપિતા કર્તૃત્વ સર્વરૂપત્વ સર્વધારાત્વ મુખ્યકાર વ્યાપકત્વ વિરુદ્ધાત્મ ધર્માદ્યા શ્રુતિરૂપિતા. બહિરંગ પ્રભુના 5 ધર્મોને અહીંયા હરિરાયજી સમજાવે. ત્યાં પ્રભુ છે કેવા, પ્રભુનું મહાત્મ્ય, પ્રભુની ભીતર વિરાજતા ધર્મ, આપણા સેવનીય પ્રભુ એનું મહાત્મ્ય કેવું છે. તો બહિરંગ ધર્મો પ્રભુમાં 5 વિરાજે છે. પહેલું કહ્યું કર્તૃત્વ એટલે કરતાપણું. બીજું સર્વરૂપત્વ, સર્વરૂપપણું, સર્વધારણપણું, વ્યાપકપણું અને વિરુદ્ધ ધર્માશ્રયપણું. આ 5 ધર્મો પ્રભુમાં બિરાજે છે જે વેદે કહેલા છે. વેદ છેલ્લું પ્રમાણ, મુખ્ય પ્રમાણ કહેવાય અને વેદમાં પ્રભુના આટલા ધર્મો કયા છે. પહેલું કરતાપણું, કર્તૃત્વપણું. આખા જગતના કરતા પ્રભુ છે. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એ મુખ્ય કરતા પ્રભુ છે. તો કરતા એટલે પછી તો આપણને એમ લાગે તો હું પાપ કરું તો ભગવાન નથી કરાવતા કે ના. તો કારમાં બેટરીની જેમ, એન્જિનની જેમ છે. એન્જિનથી કાર ચાલે પણ સ્ટેરિંગ તો માણસના હાથમાં જ ભગવાન આપતા હોય છે. જોવાની શક્તિ, બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, જીવવાની શક્તિ, આ શક્તિરૂપ પ્રભુ છે. પણ શું જોવું ને શું ન જોવું એ વિવેક અને એના પરિણામ માણસ ઉપર હોય છે. શું સાંભળવું ને શું ન સાંભળવું એ કર્મ માણસ ઉપર હોય છે. એના ફલને આધીને હોય છે. ક્યાં જવું ને ક્યાં ન ચાલવું એ માણસ ઉપર હોય. ચાલવાની શક્તિ પરમાત્મા. તો આ સમગ્ર જગતના કરતા પ્રભુ છે, રચયતા પ્રભુ છે. પોતાના આનંદને પ્રગટ કરવા માટે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે, પોતાનામાંથી સર્જન કરે છે. આ છે કર્તૃત્વ. બીજું છે સર્વરૂપપણું. આ જડ ચેતન જે કંઈ પણ પદાર્થો દેખાય છે જગતમાં એ રૂપ નામના ભેદથી ભગવાન જ વિલસી રહ્યા છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. શાસ્ત્રાર્થ પ્રકરણનું આ મંગલાચરણ મહાપ્રભુજીએ કર્યું છે. રૂપ નામના ભેદથી શ્રી ઠાકોરજી જ આ સમગ્ર લીલા કરી રહ્યા છે. આ જે કંઈ પણ દેખાય છે, જે કંઈ પણ થઈ રહ્યું છે, બ્રહ્મ સિવાય અહીંયા બીજું કંઈ છે જ નહીં. સર્વત્ર એ જ વ્યાપી રહ્યા. આ હું અને મારો અહંકાર આ જ્યારે વિચાર આવે ત્યારે જીવનું કરતાપણું થઈ જાય. કરાવનારો એ જ છે, એ જ ચલાવી રહ્યો છે એવી શ્રદ્ધા બેસે ને અને અહંકાર ઓગળી જાય તો પછી કર્મ બંધન પણ લાગતા નથી. માણસની હોશિયારી એ છે કે સારું કરે તો મેં કર્યું, ખરાબ થયું તો કે ભગવાને કરાવડાવ્યું. ત્યારે તત્વજ્ઞાન જાગી જાય. ખરાબ થાય ને ત્યારે એને ભગવાન કરાવનારા છે એવું યાદ આવે અને સારું થાય તો હું કરનારું છું એવું યાદ આવે. આવો ભેદ આવે એટલે એમાં ભાર આવી જાય, એમાં કર્મ બંધન લાગી જાય. યા એક જ બુદ્ધિ રાખો, બધું એ કરાવનારો છે ને એ કરાવનારો છે તો દુઃખી થનારો પણ હું નથી એ જ છે. પછી તો એવું જ્ઞાન થઈ જાય પછી દુઃખે ન રહે. પણ દુઃખ આપનારો એ ને દુઃખી થનારો હું, આ બે ભેદ બુદ્ધિ આવી એટલે દુઃખ લાગે છે. આખું જ્ઞાન માર્ગમાં આદિમાં જયારે ચર્ચા કરવામાં આવે ત્યારે આવી ચર્ચા થાય
તેમ આ બધે ભગવાન છે, તો આ ગાદલામાં ભગવાન છે કે નહીં? આ ગાદીમાં તો હું ભગવાન પર બેસું તો મને પાપ ના લાગે? બધે ભગવાન હોય તો આ ચાદરમાં ભગવાન છે કે નહીં? કણ કણમાં ઈશ્વર છે તો આ ચાદરમાં છે કે નહીં? હા કે ના? બોલો તો ખરા. છે ને કે ના? છે. તો એની પર હું બેસી જાઉં, ભગવાન બેઠો, પાપ મને ના લાગે? તો કે બધે ભગવાન હોય તો જો ચાદરમાં ભગવાન હોય તો મારામાં ભગવાન નથી, તો ભગવાન પર ભગવાન બેસે તો શેનું પાપ? તમે કહો છો કણકણમાં ઈશ્વર છે, બધામાં જ ઈશ્વર છે, તો મારામાં પછી ભગવાન જ જોવું જોઈએ. ભગવાન સિવાય જ કઈ નથી, તો પાપ અને પુણ્ય રહ્યા જ ક્યાં? તો પાપ એ ભગવાન ને પુણ્ય ભગવાન. ભગવાન સિવાય જ કઈ ના હોય. રામકૃષ્ણ પરમહંસ ને પ્રસંગ કહેતા હોય છે એના જીવનનો, કે એકવાર એક શિષ્ય એમની પાસે આવ્યો અને કહેવા લાગે, ગુરુદેવ કઈ ઉપદેશ આપો ને. તો એમણે ઉપદેશ આપ્યો કે બધે ભગવાન છે એવું જો. અને વાત ગાંઠ બાંધી લીધી એમણે. નીકળ્યો આશ્રમની બહાર, એટલામાં એક ગાંડો હાથી સામેથી આવતો અને એના ગુરુના વચનો યાદ આવ્યા કે બધે ભગવાન, મારામાંય ભગવાન ને હાથીમાંય ભગવાન, થઈ જવા દે ભગવાનથી ભગવાનનો મેળાવ. પેલો ઉપર મહાવત બેઠો બેઠો કે અરે ખસી જા, મારી નાખશે, ગાંડો થઈ ગયો છે, હટી જા. ના, મારા ગુરુએ કહ્યું બધે ભગવાન જોવા. જ્યાં હાથી પાસે ગયો, એક થપાટ મારી સીધો હોસ્પિટલના ખાટલામાં. અને પેલો બેઠો બેઠો લાલ પીળો થાય કે આ ખોટા ખોટા ઉપદેશો આપીને મરાવી નાખશે. એકવાર ઠીક થવા દે પછી જોઉં છું ગુરુને. જ્યાં થોડું ઠીક થયું સીધો આશ્રમમાં પહોંચી ગયો, કહેવા લાગ્યો, અરે ગુરુદેવ કેવા ખોટા ખોટા ઉપદેશો આપો છો? તો થયું શું? આપે ઉપદેશ આપ્યો બધામાં ભગવાન જોવા, અને મેં તો માની લીધું. હું આશ્રમની બહાર ગયો અને સામે હાથી આવતો હતો, ગાંડો થયેલો. પેલો ભાવત તો કહેતો હતો હટી જા હટી જા, પણ મેં આપની વાત માની કે બધે ભગવાન, હાથીમાંય ભગવાન, મારામાંય ભગવાન. અને જ્યાં એની પાસે ગયો મારી આ દશા કરી. આવા ખોટા ઉપદેશો કેમ આપો છો? ત્યારે ગુરુએ કહ્યું, મેં કહ્યું હતું બધામાં ભગવાન જો. તે હાથીમાં ભગવાન જોયો, પણ મહાવતમાં ભગવાન ન જોયો કે કહેતો હતો હટી જા હટી જા હટી જા. એમાં તને ભગવાન ન દેખાયા કે તને સમજાવતા હતા, તને ચેતાવતા હતા કે હટી જા, મારી નાખશે? આ અડધા ઉપદેશ લીધો ને એટલે આવું થયું. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોજત. આ રૂપ નામના ભેદથી જે પણ ક્રીડા થઈ રહી છે એ પ્રભુનું સર્વરૂપ ધારત્વ છે. પ્રભુ જ છે. ત્રીજું ધર્મ ભગવાનનું કહ્યું, સર્વાધાર પણ, સર્વનો આધાર, સૌના પાલન કરતા, પોષણ કરનારા એ પ્રભુ છે. સર્વ સૃષ્ટિ એમના આધાર પર ટકી છે. આપણા બધાનું ચલાવનારા, જગત સંસાર ચલાવનારા પ્રભુ જ છે. આપણે એમ થાય કે આવું થશે તો સૃષ્ટિનો નાશ થઈ જશે, આવું થઈ જશે સૃષ્ટિનો નાશ થઈ. જ્યાં સુધી પ્રભુની ઈચ્છે ને ત્યાં સુધી કંઈ થવાનું નથી. ઘણા લોકો ઘરે કે અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ બધા જતા રહે ને ઘર ચાલતું રહે છે. કોઈ નાથી કઈ અટકતું નથી. ચલાવનારા પ્રભુ છે, પાલન કરનારા પ્રભુ છે. આટલા સ્ત્રી, આટલા પુરુષો, આવું કેવું બેલેન્સ દુનિયાનું બનેલું રહે છે. કેવું બેલેન્સ બન્યું? આ બધું કરાવનારા પ્રભુ છે. એ જ બધું સાચવી રાખે છે, એ જ બધું ચલાવતો રહે છે. લોકો નાની નાની વાતમાં ભગવાનના નિયમોને બદલવાની કોશિશ કરે. મારે આ પુત્ર થાય, મારે આ થાય. જો બધાની માંગ પૂરી થાય કે બધાને દીકરો થાય, દુનિયા ચાલે? લોકો તો નાની નાની વાતમાં, હે પ્રભુ હમણાં વરસાદ ના પાડતા મેં કપડા સુકાવવા મૂક્યા છે, તારા કપડાની પાછળ ભગવાન દુકાળ પાડી દે? લોકોના લોજિક પણ એવા હોય છે કે એના કપડા સુકવવા માટે ભગવાન વરસાદ બંધ કરી દે. લોકોની ડિમાન્ડ કેવી હોય છે નાના નાના કામોમાં. આ બધું કરાવનાર, આ બધું ચલાવનાર બધું પ્રભુ જ છે. માણસ અહંકારને કારણે એને એમ લાગે કે હું કરું, આ વ્યક્તિથી સંસ્થા ચાલે છે, આનાથી આ ચાલે છે, આ હશે તો આ બધા જશે તો એ ચાલતું જ રહેવાનું છે. પ્રભુ ઈચ્છે તો કઈ રોકાવાનું નથી. અને પ્રભુ એમ ઈચ્છે કે આ નથી જ ચલાવવું તો ગમે તેટલા સમર્થ લોકોને ભેગા કરી દો તો નથી થવાનું, તો નથી જ થવાનું. એ કરાવનારો એ છે, એ વિશ્વાસ, એ સમજણ. આ વાત બોલવાની નથી, આ વાત સમજવાની છે. આપણે બોલીએ છીએ બહુ આ વાત, ઠાકોરજીની ઈચ્છાથી થશે. આ સમજણ છે જીવનની. આ સમજણ પેદા થાય ને
તો સુખ દુઃખથી માણસ પર હટી જાય, ચિંતાઓથી મુક્ત થઈ જાય. દરેક વ્યક્તિ પોતાના ભાગ્ય લખાવીને લાવ્યા છે, પોતાના કર્મો લઈને આવ્યા છે, એ એનું કરી જ લેવાના છે. આપણને એમ લાગે કે આ બાળકોને હું નહીં કરું તો નહીં ચાહતા, આમને હું નહીં ગોઠવી આપું તો નહીં ગોઠવાય. એ બધું એનું લઈને જ આવ્યો છે, એ કરવાનો જ છે, એનું થવાનું જ છે બધું. આપણો અહંકાર ને આપણી મમત્વ એમ લાગે કે હું આનું બધું નહીં ગોઠવી આપું તો નહીં થાય. દરેક લોકો, બધા જ વ્યક્તિઓ પોતાનું ભાગ્ય લખાવીને આવે છે અને એને ચલાવનારો ઠાકોરજી છે. આ ભરોસો આવી જાય ને તો નિશ્ચિંતતા જીવનમાં આવી જાય. ચોથું કહ્યું વ્યાપકપણું, વ્યાપકત્વ. આ ચોથો ધર્મ એ વ્યાપેલો છે, સર્વ જગ્યાએ સર્વત્ર વ્યાપ્ત છે. દુનિયાનો કોઈ એવો ખૂણો નથી જ્યાં એ ન હોય, દુનિયાનું કોઈ એવું કણ નથી જ્યાં એ ન હોય. છુપાઈને આપેલી રોટલી પણ એ જુએ છે, છુપાઈને લીધેલી રોટલી પણ એ જુએ છે. એ તો કણકણમાં વ્યાપેલું, અને એને તમને જોવા માટે કોઈ આંખો લાવવાની જરૂર નથી. એ તમારી આંખે જ તમને જોઈ લે છે. એને કોઈ બીજા વ્યક્તિને ઉભા કરવાની જરૂર નથી. આપણને લાગે બીજો કોઈ જુએ ને તો આપણને જોયા કહેવાય. અરે પ્રભુ તો આપણી આંખે આપણને જુએ છે, આપણા કાને આપણને સાંભળી લે છે. એને ક્યાં બીજી કોઈ ઇન્દ્રિયો લાવવાની જરૂર છે? એ તો આપણી ભીતર આત્મા રૂપે બિરાજેલો જ છે. એટલે એને કોઈ બીજા આંખોની, કાનની, પગની, હાથોની જરૂર નથી. એને કંઈક કરાવવું હોય ને તો આપણા હાથનો ઉપયોગ કરીને પુણ્ય કરાવી. આપણને પુણ્ય કરાવવા માટે એને કોઈને હાથની જરૂર નથી. એને કંઈક સારી જગ્યાએ લઈ જવાય તો આપણા જ પગનો ઉપયોગ કરીને આપણને લઈ જાય. તો પ્રભુ તો છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાને. તો વ્યાપક છે. તમારી અંદર જ્યારે પ્રેમ જાગે, મારા લાલનમાં મારા ઠાકોરજી બિરાજે છે, અને પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. તમારો ભાવ એ યથામામ પ્રપદ્યંતે, એ લાલનમાં એ સર્વ વ્યાપક પ્રભુને એ લાલનમાં પધરાવી દે છે, પ્રગટાવી દે છે. અને છઠ્ઠો ધર્મ, પાંચમો ધર્મ વિરુદ્ધ ધર્માશ્રય. અને આ પુષ્ટિ માર્ગને સમજવા માટે બહુ સહાયક છે. ઘણા લોકો તમારા ઠાકોરજી બધાને જમાડે કે એને જમાડવાના? તો કે હા, આ બંને ધર્મો એનામાં છે. એ બધાને જમાડવા સમર્થે છે અને ભક્તના હાથનું જમવામાં પણ એ તત્પર છે. આ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ કહેવાય. અને એ ધર્મને બહુ વિસ્તારથી આગળ સમજાવશે. આ બહિરંગ 5 ધર્મ કયા, આ વિરુદ્ધ ધર્માશ્રય પણ આગળ હરિરાયજી વિસ્તારથી સમજાવશે. 12, 13, 14 અને 15 શ્લોકમાં વિરુદ્ધ ધર્માશ્રય પણ આ 5 બહિરંગ અને 2 અંતરંગ ધર્મો ત્રીજા શ્લોકમાં હરિરાયજી સમજાવતા કહે, ઐશ્વર્યાદ્યાંતરંગ ધર્મા ભાગવતે તથા તે અપી સ્વરૂપ ભેદેન મર્યાદા પુષ્ટિ ભેદતઃ. ઐશ્વર્યાધ્યા અંતરંગ ધર્મા ભાગવતે તથા તે અપી સ્વરૂપ ભેદેન મર્યાદા પુષ્ટિ ભેદતઃ. મેં ગઈકાલે જ કહ્યું હતું, પુષ્ટિ માર્ગના 3 શબ્દોને સદાય યાદ રાખવા: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. સૌંદર્યમાં શ્રી વલ્લભ, ઐશ્વર્યમાં શ્રી યમુનાજી, માધુર્યમાં શ્રી પ્રભુ. પણ અહીંયા 2 ભેદની વાત કરી છે. ઐશ્વર્ય આદ્યા આદિ એટલે કે ઐશ્વર્ય અને માધુર્ય, આ પ્રભુના અંતરંગ ધર્મો ભાગવત આદિમાં કયા છે. તે અપી સ્વરૂપ ભેદેન, અને સ્વરૂપ ભેદથી તે મર્યાદા અને પુષ્ટિ, આમ 2 પ્રકારના છે. તો પ્રભુમાં રહેલો ઐશ્વર્ય ધર્મ એ મર્યાદા, અને માધુર્ય ધર્મ એ પુષ્ટિ. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ મર્યાદા ધર્મો છે, અને માધુર્ય ધર્મ એ પ્રભુનો પુષ્ટિ ધર્મ છે. રસો વૈશ, રસરૂપ પરમાત્મા એક જ્ઞાન પરક પ્રભુ છે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, અને બીજા છે રસ સ્વરૂપ પરમાત્મા. આ બંનેની વાત વેદમાં છે. જ્ઞાન રૂપ પરમાત્માનો અનુભવનો એક આખો એક પ્રકાર છે જ્ઞાન માર્ગમાં,
અને રસ સ્વરૂપ પરમાત્માના અનુભવનો રસ શાસ્ત્ર પ્રમાણે પ્રકાર છે. જેમાં પુષ્ટિ માર્ગમાં જે રસરૂપ પરમાત્માના અનુભવનો પ્રકાર બતાવવામાં આવ્યો છે, આપણે રસમાર્ગ દ્વારા રસરૂપ પ્રભુનો અનુભવ કરવાનો આ પુષ્ટિ માર્ગમાં પ્રકાર છે. એમાં વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, ઉદ્દીપન વિભાવ, આલંબન વિભાવ આદિ વિભાવ, આ બધા દ્વારા ભગવદ રસ કઈ રીતે નિશ્રિત થાય અને ભક્તમાં કઈ રીતે પ્રવેશે એનો આખો પ્રકાર છે. એની ચર્ચા હમણાં વિસ્તારથી નથી કરતો. તો આ બે ધર્મ, ઐશ્વર્ય અને માધુર્ય, 12, 13, 14 અને 15 આ શ્લોકમાં 12 પ્રકારના પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રય ધર્મનું નિરૂપણ કર્યું છે. કે પુષ્ટિ પુરુષોત્તમને તમારે સમજવા છે તો આ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ તમારે સમજવો પડશે. અને વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ આટલા શ્લોકોમાં સમજાવ્યા હરિરાયજીએ. પ્રભુ કેવા છે? તો મુગ્ધ બાલક છે, છતાંય રસિક શિરોમણી કુમાર પણ છે. વિરુદ્ધ ધર્માશ્રય પણ એટલે એક જ ક્ષણે આ બંને ધર્મો ભગવાનના વિરાજે છે. એ જ ક્ષણે બંને છે. બાલક પણ છે વ્રજમાં અને એ જ ક્ષણે કિશોર પણ છે. પલ્લામાં ઝૂલતા પ્રભુ પ્રેંક પર્યંક શયનમ, ત્યાં કહ્યું દરેક ભાવના ગોપીજનો દર્શન કરવા આવે એટલે જે બાલ ભાવથી આવ્યા હોય એને એ ક્ષણે બાલક પણ દેખાય, અને કિશોર ભાવથી આવ્યા હોય એને એ જ ક્ષણે પ્રભુ કિશોર પણ દેખાય. સુરદાસજી પણ કહે કે વો બલ કહા ગયો જો હિરણાક્ષ માર્યો. ઠાકોરજી ઘૂંટણીએ ચાલતા 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 નંદાલયના ઉંબરાને ઓળંગવા ગયા અને ઉંબરાની બહાર બે હાથ કાઢ્યા, પગ બહાર પાછળ રહી ગયા, હાથ બહાર, અને આમ ઘૂંટણીએ ઉભા રહી ગયા. હવે પ્રભુ પગ ઊંચા કરીને ઉંબરો ઓળંગી શકતા નથી અને હાથ પાછા લાવીને પાછા આવી શકતા, એવા ફસાઈ ગયા. ત્યારે સુરદાસજી દર્શન કરતા બોલ્યા, વો બલ કહા ગયો જો હિરણાક્ષ માર્યો. પ્રભુ આવા અબુધા ઉમરો ઓળંગી શકતા નથી, અને ભાગવતજીમાં તો અમે કથા સાંભળીએ છીએ આપે હિરણાક્ષને માર્યો, તો એ તાકાત આપની ક્યાં ગઈ? આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે. ગરમ દૂધ હોય ને તો પીવત દૂધ શીરા, એને ફૂંક મારી મારીને પીએ અને એક બાજુ દાવાનળ અગ્નિનો સીધું પાન કરી જાય. આ એક જ ક્ષણે બંને ધર્મો પ્રભુમાં બિરાજે છે. આ પુષ્ટિ પુરુષોત્તમ આવા આપણા છે. તો મુગ્ધ બાલક પણ છે ને એ જ ક્ષણે રસિક શિરોમણી કિશોર પણ છે. અને એટલે આપણે ત્યાં બંને ભાવની સેવા ચાલે. નિકુંજનો ભાવ કરીએ અને એ જ ક્ષણે બાલ ભાવ પણ કરીએ. એક કીર્તન તમે યશોદાજીના ઘરનું ગાઓ અને બીજું કીર્તન તમે સ્વામીજીનું ગાઓ છો. તમે જોજો કીર્તન સાહિત્યના પ્રસંગોમાં તમે જોજો, જેવત એક છે ઓર જેવત હે, ઓર બીજી બાજુ સ્વામીજી સાથે ત્યાં રાજભોગ અન્નકૂટના પદોમાં આવે છે કે એક બાજુ અન્નકૂટ આરોગી અને બીજી બાજુ કુંજમાં ગોપીજનો આરોગાવી રહ્યા છે. અને એટલે જ અન્નકૂટ સમયે રાજભોગ એમાંથી કાઢીને રાજભોગ ધરવામાં આવે છે. તો આ લીલા છે. ય લીલા સબ કરત કનાઈ. આવી બંને પ્રકારની લીલાઓ ઠાકોરજીની એક સાથે ચાલે. સકળ વ્રજમાં પહોડિયા વાલા કરે વિવિધ રસદાનજી. નંદાલયમાં પડ્યા છે એ જ ક્ષણે રંગમહેલમાં પડ્યા છે, એ જ ક્ષણે ગિરિરાજજીની કંદરાઓમાં ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિય પિય પ્યારી. તો બધી જ લીલાઓ, બાલ ભાવની લીલા અને નિકુંજ ભાવની લીલા બંને એક સાથે ચાલે છે. કારણ કે વ્રજમાં પ્રભુ સદાય મુગ્ધ બાલક પણ છે અને સદાય કિશોર પણ છે. ઠાકોરજીને વ્રજમાંથી પધરાવીને લાવ્યા વસુદેવજી, પધરાવીને લાવ્યા, બાળક હતા. તમે જન્માષ્ટમીના સેવા ક્રમમાં આપણે ત્યાં જુઓ, ઠાકોરજીને જન્માષ્ટમીની રાત્રે મહાભોગ આવે છે. આખી રાત જાગે ને ઠાકોરજી, અને સકડી આદિ બધો મહાભોગ ધરવામાં આવે. આખી રાત એ ભોગ આવે. તો એ ભાવ તો કુમારિકાજનોના ભાવથી આવે છે. હવે હમણાં જન્મ્યા છે અને હમણાં આવો ભાવ આરોગે છે. નવું જન્મેલું બાળક આવું આરોગી શકે? તો કે એ તો સદા બાલક છે, પણ વ્રજમાં આવતાની સાથે જે કિશોર બની ગયા છે અને કુમારિકા જનોના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે. કીર્તન સાહિત્યમાં તમે જુઓ, બધા કીર્તન મળશે પણ મહાભોગનું કીર્તન નહીં મળે. એ સમય કીર્તન નથી એ સમય. તો આપણે ત્યાં નંદ મહોત્સવના પદોમાં પણ જ્યારે સુરદાસજી પર મહાપ્રભુજી કૃપા કરી અને નંદ મહોત્સવની લીલા સુરદાસજીની સન્મુખ પ્રગટ થઈ,
ब्रज भयो महर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत ગણિત ગુની. અને આખો નંદ મહોત્સવનું વર્ણન નંદાલયનું કરવા લાગ્યા. અને ત્યારે વર્ણન કરતા કરતા જ્યારે ગોપીજનોના ઘરનું વર્ણન કરવા લાગ્યા કે હવે ગોપીજનોના ઘરમાં કેવો ઉત્સવ થયો. મહાપ્રભુજીને થયું આ લીલા તો પ્રગટ ન કરાય, એટલે મહાપ્રભુજી પોતે પદ પૂરું કર્યું. સુન સુર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે. આમ કહીને ત્યાં જ કીર્તન પૂરું કર્યું. કારણ કે બંને જગ્યા, કારણ કે ઠાકોરજી તો સદા કિશોર પણ છે. એ જ ક્ષણે સદા કિશોર રહેલા પ્રભુ ગોપીજનોને ત્યાં કેવો આનંદ થયો એનું વર્ણન કરવા લાગ્યા ત્યારે લીલા પૂરી કરી. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે પ્રભુની સેવામાં. સદાય આવી બુદ્ધિ રાખવી. બાળક છે એટલે બાલક જ નથી. મારો બાલ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી એ બાલક છે. મારો હમણાં કિશોર ભાવ થઈ જશે તો એ જ ક્ષણે કિશોર પણ છે. પલના ઝુલાયા પછી રાજભોગમાં કુંજનો મનોરથ થાય. તો પલના ઝુલાવ્યા ત્યાં સુધી બાળક હતા, પણ રાજભોગમાં કુંજનો કર્યો એટલે કિશોર બની ગયા. એ જ ક્ષણે આ વાતને જ્યાં સુધી સમજશો નહીં ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગની સેવા રીતને નહીં સમજી શકો, પુષ્ટિ ભાવનાને નહીં સમજી શકો, કીર્તન સાહિત્યને નહીં સમજી શકો કે બંને ભાવ આપણે ત્યાં સાથે ચાલે છે. બીજું કહ્યું એ સ્વવશ છે છતાં પરવશ પણ છે, ભક્તોને આધીન પણ. સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ, પોતાની ઈચ્છા પ્રમાણે કરનારા પ્રભુ ભક્તવશ પણ થઈ જાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. પ્રભુ કોઈને વશ નથી. આપણે એમ કહીએ ને સર્વતંત્ર સ્વતંત્ર, તો કહ્યું એ જ ક્ષણે દામોદર ભક્ત વત્સ્ય, એ ભક્તોને વશ પણ છે, ભક્તોને આધીન પણ છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. આ કહ્યું પ્રભુ પોતાની નિજ ઈચ્છા પ્રમાણે કરશે. તો એમાં ટીકામાં આચાર્યો એમ એનો અર્થ બીજો પણ કર્યો. નિજ ઈચ્છા એટલે નિજજનોની જે ઈચ્છા છે ને એ જ પ્રમાણે ઠાકોરજી કરનારા છે. નિજ ઈચ્છા એટલે તો પોતાની ઈચ્છા, અને બીજો અર્થ કર્યો પોતાના નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલનારા પ્રભુ છે. તો ભક્ત જેવો મનોરથ કરે, જેવો ભાવ રાખે એવો ભાવ એ ઠાકોરજીની ભીતર પ્રગટ થઈ જાય છે. ત્રીજું કહ્યું એ ભય રહિત છે, છદાય ભગે યુક્ત છે. ભય રહિત છે. પ્રભુને કોઈનો ભય હોય? અભયમ સત્વ સંશુદ્ધિ. એને યાદ કરો ને નિર્ભયતા આવી જાય. એવા પ્રભુને કોઈનો ભય નથી, છતાંય ભયયુક્ત છે. યશોદાજી આમ લાકડી બતાવે ઠાકોરજી આમ ડરી. ભક્તથી ડરનારા પણ ઠાકોરજી છે. ભક્તને ખોટું ન લાગે ને એનો ભય ભગવાનને પણ લાગે છે. મારો ભક્ત મારાથી નારાજ ન થઈ જાય, મારા ભક્તને દુઃખ ન થઈ જાય, એના મનોરથો મનમાં ન રહી જાય, એનો ભય ઠાકોરજીને સદાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય પણ. ચોથું કહ્યું એ સાપેક્ષ છે અને નિરપેક્ષ પણ છે. પાંચમું કહ્યું એ ચતુર છે અને મહામુગ્ધ પણ છે. એ ચતુર પણ છે. સ્વયં નંદ બાબાને પૂછે છે અરે આ ઇન્દ્ર કોણ છે? એવા મુગ્ધ બનીને કે જાણે ઇન્દ્રને ઓળખતા ના હોય, પોતે જ બનાવ્યા છે દેવતાઓ. અને એ જ સમયે પ્રભુ કર્મનો ઉપદેશ પણ આપે છે. કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે. પોતે જ્ઞાનનો ઉપદેશ પણ આપે છે. એ જ ક્ષણે ચતુર પણ થઈ જાય. પોતે વેણું વગાડી ગોપીઓને બોલાવે અને પાછા મુગ્ધ બનીને કે શા માટે આવ્યા છો? જાણે અજાણ ના હોય, જાણે એમને કઈ ખબર જ ન હોય એવા મુગ્ધ બનીને પૂછે સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યા નામયમ કશ્ચિત ભૃતાગમન. કેમ આવ્યા છો? અડધી રાતના અવાતું હશે, પાછા ધર્મનો ઉપદેશ આપવા લાગે. આવા મુગ્ધ પણ છે અને ચતુર પણ છે. બોલત હે તુતરાય 7 બરસ કો સાંભળો. અને એ જ પ્રભુ ગીતાજીનો ઉપદેશ આપતા હોય ત્યારે વિભુદેશ્વર થઈ જાય, બુદ્ધિમાનોના ઈશ્વર બની જાય એવા પ્રભુ. આ વિરુદ્ધ ધર્માશ્રય પણ પ્રભુમાં વિરાજે છે. એ ચતુર છે અને મહામુગ્ધ છે, એ સર્વજ્ઞ છે, એ અગ્ન છે. ઘટઘટની જાણનારો પ્રભુ ભક્ત આગળ અગ્ન બની જાય, અજ્ઞાની બની જાય. હું તો કઈ જાણતો નથી, તું ધર તો હું આરોગું, તું સમજાવ તો હું સમજુ, એવા અગ્ન પ્રભુ બની જાય. આ વિરુદ્ધ ધર્મ આત્મારામ છે અને છતાંય ગોપી પરિવર્તી વર્ધન છે, ગોપીરતી વર્ધન છે. પૂર્ણ કામ છે અને કામાર્થ છે. દીન છે અને દીન અદીન છે અને દીન ભાષણ પણ કરનારા છે. સ્વપ્રકાશ છે છતાં અપ્રકાશ છે.
બહિષ્ઠ છે અને અંતહિષ્ઠ પણ છે, પરતંત્ર છે અને સ્વતંત્ર છે, સમર્થ છે તથા અસમર્થ પણ છે. આવી વિલક્ષણતા પ્રભુમાં છે. સર્વ સમર્થ પ્રભુ છે અને છતાં અસમર્થ પણ બની જાય છે. અરે મૈયા તું મને આપ તો હું આરોગું, હું ક્યાંથી લાવું? આવા અસમર્થ પ્રભુ બની જાય છે. આપણા ઘરે કેવા અસમર્થ બનીને બિરાજે? સર્વ સમર્થ પ્રભુ મહાપ્રભુજીની કૃપાથી ભક્તને સમર્થ બનાવી પોતે અસમર્થ બની જાય છે. પુષ્ટિ માર્ગમાં ભક્તને સમર્થ બનાવ્યો. પુષ્ટિ મર્યાદા આધિનાથ સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. મર્યાદામાં ભગવાન આધીન અને મર્યાદામાં ભગવાન સ્વાધીન અને પુષ્ટિ માર્ગમાં પ્રભુ આધીન. ભક્ત સ્વાધીન થઈ જાય, ભક્તની ઈચ્છા પ્રમાણે ચાલે. તમે જ્યારે જગાડો ત્યારે જાગે, તમે આરોગાવો ત્યારે આરોગે, તમે પોઢાવો ત્યારે પોઢે. આ વિરુદ્ધ ધર્માશ્રય પ્રણુ પ્રભુની ભીતર બિરાજે છે. એમ આ 12, 13, 14, 15 શ્લોકમાં સમજાવ્યું. 18મા શ્લોકમાં શ્રી હરિરાયજી શરણાગતિ ને સમજાવતા કહે, ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ સર્વધર્મ પરિત્યાગઃ સ્વતંત્ર ચેત્ફલમ હિ તત. ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ સર્વધર્મ પરિત્યાગઃ સ્વતંત્ર ચેત્ફલમ હિ તત. ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ. ભક્તિ માર્ગમાં સાધન શું અને ફલ શું? તો બંનેને કહ્યું શરણમેવ હિ. શરણાગતિ એ જ પુષ્ટિ માર્ગમાં સાધન પણ છે અને એ જ પુષ્ટિ માર્ગમાં ફલ પણ છે. જો આજ નવધાએ નવધા ભક્તિઓ જેના દ્વારા આપણે શરણમાં જઈએ છે એ સાધન રૂપ પણ થઈ જાય અને એ જ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ પણ થઈ જાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધાએ નવધા ભક્તિ જેના દ્વારા આપણે શરણને સિદ્ધ કરીએ છીએ એ જ સાધન રૂપ ને એ જ ફલ રૂપ. શ્રવણમ, હું ભગવત કથા સાંભળું જેથી મારી શરણાગતિ સિદ્ધ થાય, યા મારો ભગવાનમાં પ્રેમ થાય. આ સાધન રૂપ શ્રવણ કે સાંભળીને પ્રેમ થશે અને એ જ્યારે ફલરૂપ બની જાય કે પ્રભુમાં એવો પ્રેમ જાગ્યો છે કે એમની કથા સાંભળ્યા વગર ચાલતું નથી. આ ફલરૂપ શ્રવણ. જો ઘટના એ જ છે, ઘટના સાંભળવાની જ છે પણ વૃત્તિ અલગ છે. સાંભળવું એટલા માટે કે પ્રેમ થાય પ્રભુમાં અને પ્રેમ એવો થયો છે કે સાંભળ્યા વગર રહેવાતું નથી. આ ફલરૂપ શ્રવણ. કીર્તન કરું તો પ્રભુમાં પ્રેમ પ્રગટે પણ એવો પ્રેમ પ્રગટ્યો છે કે ગાયા વગર રહેવાતું નથી. આ ફલરૂપ. ગાવું ને પ્રેમ થાય એ સાધન રૂપ કીર્તન અને પ્રેમ થયો છે એટલે ગાયા વગર રહેવાતું નથી. આ ફલરૂપ. ઘટના એ જ છે ભાવનામાં. શરણાગતિ આ રીતે જ ચાલે છે. સાધન રૂપ શરણ અને ફલરૂપ શરણ. સ્મરણ કીર્તન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદમ અર્ચનમ વંદનમ, આ બધું જ સાધન. દંડવત કરવાથી ભાવ આવે એવો ભાવ થયો છે કે વંદન કર્યા વગર રહેવાતું. આ ફલરૂપ. પુષ્ટિ માર્ગમાં આ જ છે. સાધન અને ફલની આ જ છે. એ જ સાધન કરતા કરતા એ જ સાધન એકવાર ફલ બની જાય છે. જેમ બીજ હોય ને, એ બીજને વાવો એ જ વૃક્ષ બને, એમાં જ ફળ લાગે અને ફળમાં પાછું એ જ બીજ હોય. ફળમાં પાછું એ જ કોટલા રૂપે આવે, ઠળિયા રૂપે બીજ આવે. એ જ સાધન રૂપ શરણ થયેલી શરણ રૂપ સાધન અને એનાથી શરૂ થયેલી યાત્રા એ જ ફલાત્મક બની જાય છે. એ જ ફલ રૂપે પામાય છે શરણાગતિ. અને સર્વ ધર્મ પરિત્યાગ સ્વતંત્રમ ચેત ફલમ હિત. અને સર્વ ધર્મનો પરિત્યાગ દ્વારા એ સ્વતંત્ર ફળ રૂપ શરણાગતિની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી સાધન પર ભરોસો છે ત્યાં સુધી ફળ નથી મળતું.
સાધન ભાવ જાય ને, સાધન છૂટતા નથી, સાધન ભાવ છૂટવો છે. અને એ જ પદાર્થો જ્યારે સાધન ભાવ જાય ત્યારે ફલાત્મક થઈ જાય. માળા દ્વારા કૃપા થશે તો માળા સાધન બની ગઈ, પણ કૃપા થઈ એટલે માળા કરી તો માળા ફળાત્મક બની. મૂળ સાધનોને છોડવાની વાત નથી, સાધન ભાવનાને છોડવાની વાત છે. કે આના થકી આ થવાનું છે એ જ્યારે સાધન માનીએ છે, પણ એ સાધન ભાવના ગઈ કે આ માળા મને મળી, પાઠ કરી શક્યો, સેવા કરી મેં આજે. અને જ્યારે સાધન ભાવના જાય એનાથી મેળવવાની વૃત્તિ એ સાધન ભાવના, અને એ મળ્યું એનો આનંદ આ ફલાત્મક ભાવના. તો પુષ્ટિ માર્ગમાં આના થકી શું મળે એ ભાવ ગયો એટલે સાધન ભાવ ગયો, અને આ કૃપા થઈને મને મળ્યું આ ભાવ આવ્યો એટલે ફલાત્મક ભાવ આવ્યો. અને જ્યારે આ સાધન ભાવ જાય, જેમ કઈ રીતે પ્રભુના ચરણ પકડવા, કે જેમ કોઈ નાવમાં તમે જતા હો, મધદરિયે પહોંચો, નાવ તૂટી જાય અને ડૂબતા ડૂબતા એક લાકડું હાથમાં આવી જાય અને એમ થાય કે આ હાથમાં છે ત્યાં સુધી હું બચેલો છું, અને જો હાથમાંથી છૂટ્યું એટલે ગયો. એમ પ્રભુના ચરણ પણ એ રીતે પકડવા કે આ હાથમાં છે તો હું તર્યો છું, બચી જઈશ, જો આ છૂટ્યું તો હું ડૂબ્યો, પછી મને કોઈ નહીં બચી શકે. પણ જે જીવ શરણે આવ્યો છે, સ્વયં પ્રભુ કરે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં. કારણ શરણ આયે સોહી તારે જે જન, શરણ આયે તે તારે જે જન, શરણ આયે તે તારે, શરણ આયે તે તારે જે જન, શરણ આયે તે તારે. એમ કહેવાય કે પ્રભુ એકવાર દિવાળીનો દિવસ હતો ને, યશોદાજી સાથે દીપદાન કરવા માટે ગયા. યશોદાજી દીપક યમુનાજીમાં પધરાવતા જાય, ઠાકોરજી ઘૂંટણ સુધી યમુનાજીમાં ઉભા રહ્યા. જે દીવો આવે લઈને કિનારે મૂકી દે, જે દીવો આવે લઈને કિનારે મૂકી દે. યશોદાજી કે આ શું કરે છે? હું તરાવું છું, તું કિનારે કેમ પાર કેમ ઉતારે છે? ત્યારે ઠાકોરજી એક વાત, પુષ્ટિ લીલા છે, તરતા તરતા આડાવડા જાય એની જવાબદારી મારી નહીં, પણ જે મારી શરણે આવે એને તારવાનો તો મેં સંકલ્પ કર્યો. દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ, દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ, શ્રી વિઠ્ઠલનાથ લલારે જે જન શરણ આયે તે તારે. સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોનું હિત કરવા, કૃપા કરવા માટે શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, અને અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણી. જે શરણે આવ્યો કોઈ પણ ભાવે, મહાપ્રભુ તો કહે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે, અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ. जितनी रवि छाया की कनिका, जितनी रवि छाया की कनिका, तितने दोष हमारे. तुम्हारे चरण प्रताप तेजते, तुम्हारे चरण प्रताप तेजते, तत छीन तारे जे जन शरण आए ते तारे, शरण आए ते तारे जे जन શરણ આયે તે તારે. શરણે આવેલા જીવોને તારવાનો સંકલ્પ. પ્રભુ આ પુષ્ટિ માર્ગમાં
સાધન પણ શરણાગતિ, ફલ પણ શરણાગતિ. શરૂઆત થાય બ્રહ્મ સંબંધ લઈએ અને શરણાગતિની વિધિ કરીએ. સૌથી પહેલા તો નામ નિવેદન કરવામાં આવે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણાગતિથી પ્રારંભ થાય અને એ જ શરણાગતિ જ્યારે ફલાત્મક થઈ જાય ત્યારે ઠાકોરજી જીવને શરણ થઈ જતા. શરૂઆત પુષ્ટિ માર્ગમાં જીવના શરણથી થાય અને પુષ્ટિ માર્ગનો અંત પ્રભુની શરણાગતિથી, કે હું તારે શરણે થયો, તું જેમ કહીશ, તારો જેવો ભાવ હશે એ રીતે હું રહીશ. અને એવું તો જોયું કે ભક્ત ભગવાન વગર ન રહે. પુષ્ટિ માર્ગમાં તો એવું દેખાયું કે પ્રભુ ભક્ત વગર રહેતા નથી. પેલા માજીને ઘરની બહાર ઠાકોરજી જવા દેતા નથી. શાક લેવા જાય તો એ બૂમો પાડે. ગજ્જન દાવર પાનના બીડા લેવા માટે ગયા. નવનીતલાલ કે મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આવે. ત્યાં ગજ્જન દાવર મૂર્છિત થઈ ગયા અને અહીંયા ઠાકોરજી હટ કરીને બેઠા છે, મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી ભોગ નહીં આરોગું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આજ પછી ક્યારે પણ ઠાકોરજીથી દૂર ગજ્જનને મોકલતા, કારણ કે પ્રભુ એના વગર રહી શકતા નથી. પુષ્ટિ માર્ગની વિલક્ષણતા આ છે, ભક્તની શરણાગતિથી પ્રારંભ આ માર્ગનો અને પ્રભુની શરણાગતિ ભક્ત પર થાય ત્યાં એની ફલાત્મકતા. અનેક અનેક પ્રસંગો તમે જુઓ જ્યાં પ્રભુ ભક્તને આધીન થયા છે, પ્રભુ ભક્તની શરણમાં આવ્યા છે. આ ફલાત્મકતા છે. અને આ રીતે શરણાગતિ જ્યારે સર્વ ધર્મોને છોડી પ્રભુ એકમાત્ર પ્રભુનો જે શરણ લે એ ફલાત્મક શરણાગતિ થઈ જાય છે. આગળ આવું શરણ પ્રભુ પ્રગટ બિરાજતા હોય તો સંભવે, પણ અનવતાર કાળ ચાલતો હોય કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ન બિરાજતા હોય ત્યારે શું કરવું જીવે? જેમ આપણે કહીએ પ્રભુની શરણ જઈએ તો અવતાર કાળ હોય ત્યારે તો બધા શરણાગતિ લીધી કે પ્રભુ પ્રગટ બિરાજે છે. તો અત્યારના જીવે શું કરવું એ સમજાવતા 19મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, પરોક્ષે શરણં તાદ મહાપુરુષયોગતઃ કૃપાચેતાદ્વશાનાં હિ તદા તદ્વારકં ભવેत्. પરોક્ષે શરણં તાત મહાપુરુષયોગતઃ કૃપાચેતાદ્વશાનાં હિ તદા તદ્વારકં ભવેत्. અનવતાર કાલ હોય. અનવતાર કાલ એટલે કે જે ગ્રંથોમાં પ્રભુના ભૂતલ પર બિરાજવાનો પીરિયડ હોય એને અવતાર કાલ કહેવાય. અને એ પીરિયડ ન ચાલતો હોય, એ સમય ન ચાલતો એને અનવતાર કાલ કહેવાય. તો અનવતાર કાલ હોય તો પ્રભુની શરણાગતિ સિદ્ધ કઈ રીતે થાય? સુંદર રીતે સમજાવતા હરિરાયજી કહે, પરોક્ષે શરણમ તાદ્રકમ મહાપુરુષ યોગતઃ. અનવતાર કાલમાં આવી શરણાગતિ કોઈ મહાપુરુષના સંયોગથી થાય છે, કોઈ મહાપુરુષના સંગથી આ સિદ્ધ શરણાગતિ થાય છે. કૃપા ચેતાદશાનામ હિ તદા તદ્વારકમ ભવે. અને આવું શરણ સિદ્ધ ક્યારે થાય? તાદર્શી જનોની જ્યારે કૃપા થાય ત્યારે આ સિદ્ધ થતું હોય છે. શ્રી ગોપેશ્વરજી ટીકામાં સમજાવે છે કે અનવતાર કાલમાં, અનવતાર દશામાં શ્રી મહાપ્રભુજી દ્વારા શરણ સિદ્ધ થાય. અને મહાપ્રભુજી પણ ન બિરાજતા હોય, અનવતાર કાળ ચાલતો હોય, ત્યારે એમના ગ્રંથોનો આશ્રય કરવાથી વૈષ્ણવની શરણાગતિ સિદ્ધ થાય છે. મહાપ્રભુજીનો વાણીનો આશ્રય, એમની આજ્ઞા પાળવાથી આ શરણાગતિ સિદ્ધ થાય છે. એટલે આપણી શરણાગતિ કેમ સિદ્ધ થશે? તો કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય કરવાથી, એમની આજ્ઞા પાળવાથી આપણી શરણાગતિ સિદ્ધ થશે. ઠાકોરજી સન્મુખ સેવામાં બિરાજે છે ત્યારે તો આપણા તુલસીદલ હાથમાં લઈ અને ગદ્ય મંત્ર બોલીને શરણાગતિની વિનંતી કરીએ. પણ પ્રભુ સન્મુખ ન બિરાજતા હોય સેવામાં, ત્યારે ભક્તોના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. અને એ સમયે ભગવદીઓ સાથે સંગ કરી ભગવત ચર્ચા કરવાથી પરોક્ષ શરણ સિદ્ધ થાય છે. કે જે અંતઃકરણ ભગવદીઓનો અંતઃકરણ છે એમાં પણ પ્રભુ પ્રગટ બિરાજે છે.
સેવામાં બિરાજતા પ્રભુ તો કેવલ પ્રભુ બિરાજે છે, પણ ભગવદીઓના હૃદયમાં તો પ્રભુ લીલા પરિકર સહિત બિરાજતા હોય છે. અને એટલે પરિકર સહિત ઠાકોરજીની કૃપા ભગવદીઓના હૃદયમાં બિરાજતા ઠાકોરજી એ આપણા પર ભગવદીઓનો સંગ કરવાથી થાય છે. શ્રી વલ્લભના તો રોમ રોમમાં ગોવર્ધનનાથજી બિરાજે છે. અને જ્યારે મહાપ્રભુજીનો જીવ આશ્રય કરે ત્યારે રોમ રોમમાં બિરાજતા શ્રીનાથજીની કૃપાનો એ જીવ અધિકારી બનતો હોય છે. અને એટલા માટે અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન વૈષ્ણવે કરે. રોજ તમે યમનાષ્ટક કરો છો, યમુનાજીનો તો આશ્રય કરી રહ્યા છો, યમુનાજીનું તો ગુણગાન કરી રહ્યા છો, પણ યમુનાજીનું ગુણગાન કરતાની સાથે શ્રી વલ્લભની વાણીનો પણ તમે આશ્રય કરી રહ્યા છો. વદતિ વલ્લભ શ્રી હરે, એ મહાપ્રભુજીનો જ્યારે સમય તમે નામ બોલો કે આ વલ્લભ કહી રહ્યા છે, એટલે યમુનાજીના તો ગુણગાન છે. પણ એટલે જ છેલ્લે આપણે ત્યાં કોઈ પણ ગ્રંથ પૂરો કરીએ ત્યારે બોલીએ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિત શ્રી યમુનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણમ. કારણ કે યમુનાષ્ટક તો ઘણાય છે, પણ આ શ્રી વલ્લભની વાણીનો મેં આશ્રય કર્યો એટલે યમુનાજી મારા પર કૃપા કરશે. એટલે આપણે તો જયારે આ છેલ્લે બોલીએ ત્યારે એ ગ્રંથ પૂરો થાય એમ કહેવાય. કારણ યમુનાજીનું ગુણગાન કરવાનું કેવલ મારું સામર્થ્ય નથી, અને કદાચ ગાવું તોય કેવલ યમુનાજીની કૃપા મારા પર નહીં થાય. પણ જ્યારે વલ્લભની વાણીનો આશ્રય કરી યમુનાજીનું આરાધન કરું, એટલે વલ્લભની વાણીથી બંધાયેલા શ્રી યમુનાજી છે, અને વલ્લભની વાણીનું ઉચ્ચારણ કર્યું એટલે યમુનાજી પણ જરૂર મારા પર કૃપા કરશે. આવો ભરોસો જીવનમાં, કારણ કે અનવતાર સમયમાં વલ્લભની વાણી એ જ આપણી શરણાગતિ સિદ્ધ કરાવનારી છે. એ વૈષ્ણવે ક્યારે ભૂલવું? સેવા કરીને પણ જ્યારે છેલ્લે પહેલા અને છેલ્લે બંને સમય મહાપ્રભુને યાદ કરીએ. જગાવતા પહેલા જય જય શ્રી વલ્લભ પ્રભુ, અને પહોડાવ્યા છેલ્લે પછી આશ્રયનું પદ જ્યારે થાય કે દ્રઢઈને ચરણન કેરો ભરોસો. આ બંને સમય જ્યારે વલ્લભનું સ્મરણ કરીએ ત્યારે આપણી સેવા ઠાકોરજી અંગીકાર કરી આપણી શરણાગતિને સિદ્ધ કરતા હોય છે. કારણ કે આ સેવા મેં નથી કરી, મેં તો મહાપ્રભુજીની આજ્ઞાને પાળી છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. આ મહાપ્રભુજીની જે આજ્ઞા છે એ આજ્ઞાનું મેં પાલન કર્યું, એટલે આજ્ઞા પાલનથી મારી શરણાગતિ સિદ્ધ થશે. આવો ભાવ વૈષ્ણવે રાખો. આગળ હરિરાયજી આગળ વૈષ્ણવના દુઃખને સમજાવતા કહે છે કે વૈષ્ણવને દુઃખ શેનું છે? આ આજ્ઞા તો મહાપ્રભુજીએ કરી, પણ એ પાળી ન શકે તો વૈષ્ણવને ભીતર ક્લેશ દુઃખ પ્રગટ થાય. અને આ 4 પ્રકારના દુઃખોની વાત કરતા 27મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, દુઃખમ દુસંગજં ચાન્ય લૌકિકાભિનિવેશનમ સત્સંગભાવજં ચાપી તથા માર્ગ સ્થિતેરપી. સુંદર વાત શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા કહ્યું, 4 પ્રકારના દુઃખ વૈષ્ણવના મનમાં હોય છે. એક દુસંગજન્ય, 4 રીતે દુઃખ આવે વૈષ્ણવના હૃદયમાં. સત્સંગ ન મળતો હોય ને ચારે બાજુ લૌકિક વાતાવરણ હોય, જે આવે લૌકિક વાત કરીને જતું હોય, કોઈ પ્રભુની વાત કરનારું આસપાસ ન હોય, તો દુસંગજન્ય દુઃખ પેદા થાય. જે મળે છે એ બધા મનને લૌકિક બનાવીને જાય છે. ઘણી વાર વિદેશમાં જવાનું થાય, અમે ઓસ્ટ્રેલિયા પહેલા 15 વર્ષ પહેલા જતા, ત્યારે વૈષ્ણવ અમને કે અહીંયા કોઈ મને વૈષ્ણવ નહીં, તો હું તો વૃક્ષ પાસે વાર્તા સાહિત્યની પુસ્તક લઈને બેસું અને એની એવો ભાવ રાખવું કે મહાપ્રભુ જે કહ્યું છે કે વૃક્ષો પણ વૈષ્ણવ છે અને એની સાથે ભગવદ વાર્તા કરું. મને અહીંયા કોઈ વૈષ્ણવ ન મળે તો કોઈ વૈષ્ણવ ન મળે. હરિરાયજી પણ અહીંયા શિક્ષાપત્રમાં દુઃખ વ્યક્ત કરે છે કે અહીંયા મને કોઈ ભગવદીનો સંગ નથી. જો વૈષ્ણવને છે ને એકલા ઠાકોરજીથી એ ચાલતું નથી. ઘણી વાર લોકો વિદેશમાં પ્રભુ પધરાવીને જાય ને ત્યારે સેવા હોય, કોઈ ડિસ્ટર્બ કરનારું ન હોય, બધું અનુકૂળતા, છતાં મનમાં ખેદ રહે કે પ્રભુની સેવા તો છે પણ વલ્લભ અને વૈષ્ણવ ન મળે તો એનો આનંદ આવતો. વૈષ્ણવને છે ને 3 જણા જોઈએ. એને ખાલી ઠાકોરજીથી ચાલતું નથી. એને પ્રભુ જોઈએ, ગુરુ જોઈએ અને વૈષ્ણવનો સંગ જોઈએ. આ 3 મળે ને તો એને તૃપ્તિ થાય. તો દુસંગજન્ય દુઃખ. બીજું છે લૌકિક આવેશજન્ય દુઃખ.
સદાય મનમાં લૌકિક ચિંતાઓ જ બની રહેતી હોય, કોઈ અલૌકિક વિચાર ના આવતો હોય, કાયમ સંસારની ચિંતા જ બની રહે ને, તો વૈષ્ણવને દુઃખ થાય કે આ મારું મન કેવું થઈ ગયું છે, આ બધા દુસ્સંગને કારણે કેવું લૌકિક આવેશવાળું થઈ ગયું છે, આખો દિવસ સંસારિક ચિંતાઓમાં જ હું તો ફસાયેલો છું. આ પણ વૈષ્ણવ માટે દુઃખ છે. ત્રીજું કહ્યું, સત્સંગના અભાવથી થતું દુઃખ. કોઈ ભગવદીનો સંગ નથી ને એ સંગ માટે જે તાપ પ્રગટ થાય ને એનું દુઃખ. અને ચોથું કહ્યું, માર્ગની સ્થિતિનું દુઃખ. પુષ્ટિ માર્ગમાં આવ્યો, મહાપ્રભુજી એવી સુંદર સુંદર આજ્ઞાઓ કરી છે, ગ્રંથોમાં વાંચું છું, પણ એકે આજ્ઞાઓ બધી પૂરેપૂરી પાળી શકતો નથી. કરું તો બધું છું, પણ ખબર નહીં બરાબર કરતો હોઈશ કે નહીં, પુષ્ટિ માર્ગમાં હું ટકેલો રહીશ કે નહીં. કારણ કે એટલી બધી પ્રતિબંધો છે કે ક્યારે મેં આ માર્ગથી ચ્યુત થઈ જાઉં ખબર નથી પડતી. એટલે આ માર્ગમાં મારી સ્થિતિ બની રહેશે કે નહીં, એ ચિંતા વૈષ્ણવને સતાયા કરે. આ ચાર અલૌકિક ચિંતાઓ વૈષ્ણવના મનમાં હોય, આ ચાર પ્રકારના અલૌકિક દુઃખો હોય, તો આ બધા દુઃખો દૂર કેમ થાય? જ્યારે આ પ્રશ્ન હરિરાયજીને પૂછ્યો તો કહ્યું કે હવે 6 વાગી ગયા છે, તો સમય થઈ ગયો છે આપણે વિરામનો. કાલે શ્રી હરિરાયજી તમને એક પત્રમાં બીજા શ્લોકો લખીને મોકલશે આ પત્રમાં, અને આ દુઃખ દૂર કઈ રીતે થાય એના ઉપાય શ્રી હરિરાયજી કાલે બતાવશે. તો એમ તો 41 શિક્ષાપત્રો છે, આપણે બધા જ જોવાના છીએ, કોઈ છોડવાના નથી. પણ જે વૈષ્ણવ ઉપયોગી વાત છે એને હું પસંદ કરી અને તમને જે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં, આપણા રોજબરોજના વૈષ્ણવી જીવનમાં જે આપણા માટે ઉપયોગી થાય અને વધારે આપણા જીવનમાં ભગવત સેવા તરફ અને પ્રભુ તરફ લઈ જાય એવી વાતોને વિશેષ રૂપે હું વિસ્તાર કરીને કહીશ. તો